એ ગજુભાઈ હું શું કહું હું આપણે છે ને બધી પ્રકારના ધંધા કરી લીધા પણ એક પણ પ્રકારના ધંધામાં આપણે ફાયવા નહીં. એકમાં ફાયવા. શેમાં? આ ખાણીપીણીમાં. કોણે કીધું? હું કહું કે તો મને તું આપણે ખાવા પીવાનો ધંધો કર્યો એમાં શેમાં ફાયવા? એક ધંધાનું નામ બતાવી દે. એટલે ફાયવા એટલે ગજુભાઈ એમ કે કાંઈ ખોટમાં ન થાય એમ. એ ભત્રી ખોટ તો ન જાય, મૂળગાય આવી જાય, હાલને થોડાક વાપરવાનું નીકળી જાય, પણ એ મહેનત કોણ કરે એલા ભાઈ? એ ગજુભાઈ કામ કરવું હોય, પૈસા કમાવા હોય તો મહેનત તો કરવી પડે ને. કાંઈ બેઠા બેઠા તો કોઈ આપવા નથી કે આવ્યો તમે તારે વાપરો વાપરો. પણ એ ખાણી પીણીના ધંધામાં એલા લપ કેટલી થાય. હવે ઘરાક આવે તો એને હવે ઈ મજા આવી હોય તો ઠીક છે, તો પૈસા આપે ને કે પૈસા નો આપે, નો મજા આવી લ્યો તો. અને એ પછી વાસણ આપણે ધોવાના, ગેસના બાટલા આપણે ફેરવવાના, ચૂલા આપણે ફેરવવાના, વાસણ આમથી આમ કરવાના, ટેબલ મૂકવાનું, એ બધું શું છે ભાઈ? હાંસ પડે વકરો થઈ જાય, ધંધો પૂરો થાય ત્યાં બધો હંકેલો કરવાનો. તું તો ભાગી જા, પછી હંકેલો બધો મારે કરવાનો. ના એ રેવા તે ભાઈ. એ ગજુભાઈ તો છે ને તમારામાં મગજ જ નથી. એવું બધું કામ આપણે ન કરાય, બે દાડીએ રાખી દેવાય. એ ભત્રી તો આપણી પાછળ વધે હું? એટલે હા કા તો વધે નહીં પાછું. એ ગજુભાઈ ભલે વધે કે ન વધે, આપણે બે મહેનત કરશું. હાલો પાણી પૂરીને શરૂ કરવી. એ ભાઈ પાણાપુરામાં હું હોય? હવે ગામમાં કેટલી લારીઓ છે, એ ધંધા રહેવા દેના ભાઈ. હવે પાણાપુરાનું કોણ કરે? હવે ખાવાના ધંધા હું કરે? નહીં હાલે, આપણું નહીં હાલે. તો છું ગજુભાઈ અમતા બેઠા જ છીએ તો આ વખતે બેઠા રહી, બીજું શું કરવી? બસ મેં તને ક્યાં ના પડી? તું ચાલુ કરી ધંધો એકલો એકલો ખાણી પીણીનો. એ ગજુભાઈ એમાં એવું છે ને કે એકલા ન હોય, કાંઈક બે જણા હોય ને તો હરકો ભાગે આવે. હા હું ખોટ ખાવાને ભાગે આવે? નહીં ખોટ થવાની નહીં, કામમાં ભાગે આવે. તમે અડધું કરો, હું બકાલું લેવા જાઉં, તમે સુલા લ્યો, બાટલો લ્યો. એ ભત્રી ઈ ભાઈ બધા ધંધા રહેવા દે ને, આ વખતે કાંઈક નવું જ કરવી. એ ગજુભાઈ હવે કેટલું નવું કરું, નવું આપણે કેટલું બધું બહાર પાડ્યું. હવે એક કેમ આપણે સક્સેસ છે આની. હવે મને લાગે સાના મને બેહવી. એ ભત્રી ગામમાં આમથી તે આપણી ક્યાં વેલ્યુ છે? હાવ નામ ખરાબ થઈ ગયું છે, સાપ ખરાબ થઈ ગઈ છે, કોઈ વતાવતું નથી આપણને. હા તો શું કરું ગજુભાઈ? કાંઈક નવું કરશું, કોકને નીકળવા દે તું. જો ઘર ના કોઈ ગણતા નથી. મારે બેવું નથી, મારે મોડું થાય છે, મારા ભાઈ વાટે છે. ગજુભાઈ જો એમ કરીને બેહી ગયો, એમ કરીને બેહી ગયો. હા ક્યાં ગયો તો? રણછોડભાઈ ના ગયો તો. કેમ? આમાં હે ને મારા ભાઈ કીધું કે કિલો અડદજો લેતા હતી, અડદજો લેવા ગયો તો. અડદજો શિયાળો હાલે કે નહીં, તે અડદજો ખાવો જોઈએ સવારમાં નહીં ના કોટે, એટલે હે ને કિલો અડદજો લેવા ગયો તો હું. એવું છે? હા લાઈ સખાય. સખાડ એટલે ના દુકાને મળે છે, લઈ આવવા જાવ કે મફત થોડો આવે. જો તો ગાંડો છે તો એટલી દાદાગીરી કરે છે ને આપણે તો બેસીને હાવ હાજા છીએ, તો આપણે તો કરવી જ ને. એ ગાંડા આને કયો હાથ કહેવાય? ડાબો હાથ કહેવાય. લાવાલ મફત થોડો મળે, મારા ભાઈ પૈસા આપ્યા, મફત નથી લાવ્યો કાંઈ. એ ખોખું આપે છો કે બૂટ કાઢું? આમ થોડું હાલે દાદાગીરી કરવાની, આવી રીતના કઈ ધંધા કરવાના હોય? એટલે તારે જીવ તો જવું છે કે? જીવતું તો સાવું હોય ને લે. એ ગજુભાઈ આ ખોખો બંદૂક કાઢો. એ પત્રી ગજુ ધ્યાન રાખજો, મારા ભાઈને કહી દઈશ હું. હાલ માફી માંગ, હાલ ભૂલ થઈ કેમ કે? એ પણ મારી ભૂલ છે ને, તમે લઈ ગયા, મારી ભૂલ થોડી હોય. તું ગમે એ ઘરની વસ્તુ લેવા જાને તોય પેલા અહીંયા દઈ જવાની. કાઢું બૂટ? ના એ અહીંયા જારી જવાનું એ ગજુભાઈ આ નવો ધંધો આપણે જડી ગયો. લે બોલ, જો બેઠા બેઠા 2-3 મિનિટમાં કિલો અડદ આવી ગયો કે નહીં? એ ગજુભાઈ હાલો ઉપાડો ખાવી. ક્યાં ગયો અડદજો? એ ભાઈ અડદજો લઈ ગયા ઓલા. કોણ? ગજુ ને પત્રી. બસ ખોટું બોલ માં, બધો અડદજો તું ખાઈ ગયો, હવે પાછો નામ છેડે એવું કીધું પત્રીનું. એ ભાઈ તને હાસુ તો કહું છો, વાટમાં બે બાકડે હતા કે નહીં, મને કે ગાના અહીંયા તો ક્યાં હું લઈને જા. મેં કીધું મારા ભાઈ અડદજો મગાવ્યો તો અડદજો છે. એ કે લાવ અહીંયા. હું કઈ એમ થોડો તને દેવાનો, દુકાને મળે લઈ આવે. તે ભાઈ સોટી લઈને વહી જાય મારી પાસેથી. સોટી ગયા તારી આગળથી? એ ભાઈ હાથમાંથી લઈને વહી જાય. બોલ ગાંડા હવે છે ને એની બે ની દાદાગીરી વધતી જાય છે. આમ દાદાજીએ હું હવે એનો કાંક રસ્તો તો મારે કરવો જ પડશે ગાંડા, કારણ કે એક વખત એને ન મારું ને તો મારું નામે ઊનો નહીં જોતું. હવે એ ભાઈ મેં તારું નામે દીધું, હું કહું મારા ભાઈને કહી દઈશ. મને કે તારે જેને કેવું એને કહી દે, એમ કઈ બીતા નથી એમ કીધું. બોલ મારું નામ દીધું તો એને કાંઈ જરા કે અસર ન પડી કાંઈ? એ ભાઈ એને કાંઈ અસર નહીં, સીધો અડદજો લઈ જ જા મારી પાસેથી. કાંઈ વાંધો નહીં ગાંડા, ભલે ને આજ ખાઈ ગયા,
પણ એ છે ને ઓલાચી બીએ ઓલાચી. એ ભાઈ એનથી બીવે ને બીવે, મને ભૂખ લાગી છે, ઘરમાં કાંઈ ખાવાનું પડ્યું કે નહીં? હે ચાલે ગાડા, એટલે જ મગાવ્યો તોડે જો કાંઈ ખાવાનું પડ્યું નથી. તું એક કામ કર, પથુભાઈને ઘરે જા, ત્યાં છે ને કાંઈક માગજે એટલે નાસ્તો પથુભાઈને ઘરે પડ્યો જ હોય એટલે ખાઈ લેજે ને. એ ભાઈ તો હું પથુભાઈને ઘરે ખાઈ આવું? હા જા, હા, જા. ગાંડાને પાછું કહેવાય નહીં ભાઈ, મારે હવે પ્લાન કરવો પડશે. ગજુને ને પચરીને તો ઉભા રોડે નો દોડાવું ને તો મારું નામે ઉનો નહીં. તમે જોવો હમણાં આગળ હવે પચરી એકાદો નીકળે ને સીધી બોસી જ પકડી લેવી છો. બોસી જ પકડી લેવાની. પચરી પોલીસ વાળા આવે છે એની પાસે. એ ગજુભાઈ, એ મને તો બીક લાગે. આ ગાંડા કઈ ફરિયાદ બરિયાદ નહીં કરી હોય ને? એ ગજુભાઈ હવે કાંઈ નહીં, જાણવું તો પડશે ને હું છે એમ. પચરી હા, કદાચ આપણું કાંક હોય તો આપણે ઓળખી જાય. રૂમાલ બાંધી દેવી મોઢે, ઓળખે જ નહીં આપણને કોણ છીએ એમ. તાર રૂમાલ બાંધી દીધો લ્યો. એ આ હા, હવે વાંધો નહીં. આવા દે તમતાર, આવા દે પોલીસ વાળાને, આવા દે. એટલે તમે ગજુ પચરીને ક્યાં જોયા છે? હે ગજુ પચરીને ક્યાં જોયા છે? કેમ એ કોણ, શું કામ હતું? ઉભા રહો, તમે આમ નહીં માનો. જો આ એના ફોટા છે. કામ એટલે હમણાં ગામમાં છે ને દાદાગીરીનું બહુ વધી ગયું છે એનું. હે લૂંટફાટ ને બધું કરવા મળ્યા છે એટલે ચાલી એની અફાર ફાટી છે તે હવે એને પકડવા જોઈશે હમણે. આ ગજુ પચરીનું? હા, આ સાપ છે ને? મારા બેટા મોબાઈલ લઈને જા. હે ઓલા મોબાઈલ લઈને વ્યા ગયા. હું પાછો આવ્યો ત્યાં કોઈ ગાડી લઈને ગયો. હું પકડવા આવ્યો છું કે લૂંટાવા આવ્યો એ ખબર નથી પડતી. ગમે એને પકડવા તો છે ને. હા વાહ ગાંડા, હું વાત છે મારા ઘરે ભૂલો પડ્યો તું. એ પથુભાઈ મારે પોલીસ વાળું બનવું છે. એ પોલીસ બનવું છે મારે. હવે ગાંડા તું હવે પોલીસ બનવાના સપના મૂકી દે ભાઈ. આવા બધા તને ક્યાંથી ભૂત ચડ્યો? એ પથુભાઈ હું પોલીસ બન્યો તો કેવો સારો લાગુ. હવે તારું શરીર જોયું ગાંડા, પોલીસમાં છે ને પરીક્ષા દેવી પડે. સૌથી પહેલા તો છે ને દોડવું પડે, તું દોડી જ ન. અને પોલીસ બનવા હાટું છે ને મારો ભાઈ ભણતર જોઈ એમ નામ છે ને કોઈને ન લઈ લે. તું કેટલું ભણેલો છો? પથુભાઈ 2 ચોપડી ભણેલો છું. એવું છે? 2 ચોપડી ભણેલો? હા તો મારો ભાઈ છે ને પોલીસ બનવાના સપના તો રહેવા દે. સારી એવી જગ્યાએ છે ને સાની હોટલ ખોલી નાખ, તું એમાં હાલી જા. પોલીસના એવા સપના રહેવા દે, હવે તારું કામ નહીં ભાઈ. એ પથુભાઈ એવા કોણ સાના ગંડેરા તો તમારી પાસે પૈસા છે કે નહીં? હા અચ્છા રોકાણ કરો ને હું પોલીસ બની જાઉં. એ ડોબા જેવા, હવે ઈ કઈ થોડો ધંધો છે કે એમાં રોકાણ કરે? હવે ઈ તો બધું છે ને તારી કાબિલિયત ઉપર હોય, તું કેટલું કરે. પેલી વાત તો છે ને તું ભણેલો નથી. પોલીસ બનવા હાટું છે ને ગ્રેજ્યુએટ જોઈ, તું 2 ચોપડી ભણેલો છે, બરોબર છે. હવે તું ગાંડો, તારા દરહણ ગાંડા જેવા, તું ક્યાંથી મારો ભાઈ પોલીસમાં હાલવાનો છો? આ બધું રહેવા દે. તું આયા હુકમ આવી કે ખોટી વાત બગડની નસ ખેતમાં. પથુભાઈ હું હે ને હાસુ કહો ને તમને, મને ભૂખ લાગી ને એટલે હું તમારા ઘરે આવ્યો. હા તે ભાઈ એમ બોલ ને, હું પોલીસ ની એવી બધી વાત કરે. પણ ગાંડા તને કેમ ઓછી તને પોલીસ બનવાનું ભૂત જાય ગયું? તો ગામમાં બધાને હવા વજી ગઈ ને, તે હવા કાઢવાની છે. જો એકદમ હું પોલીસ વાળો બની ગયો ને તો ગામમાં બધાના પતળા કાઢી નાખું. જોવો તમે. હવે ભાઈ પતોડા નથી કાઢવા, હું તો ભૂખો છે ને એટલે આવું બધું તું ગાંડા કાઢે છો. હવે તારે શું ખાવું છે ઈ કે? પથુભાઈ ખાવામાં તો એવું છે કે નહીં, મને આજ અડજો ખાવાનું મન થયું છે. મેં કીધું પથુભાઈ ઘરે જાઓ અડજો ખાઈ આવું. ગાંડા તો હાજુ કહો ને, મને અડદિયો જરી કે ભાવતો નથી એટલે મારા ઘરે અડદિયો પડ્યો નથી. એ પથુભાઈ નો કરો ના પડી જવાય. તમારા ઘરે તો હોય જ થી ને ભલા મારા. એટલે પણ હું ખાતો નથી, હું એકલો રહું છું એટલે પડ્યો નથી. પણ કાંઈ વાંધો નહીં, તું આવ્યો છો ને તને ભૂખો નહીં જવા દો. હાલ મારી ગામમાં તને છે ને મસ્ત અડદિયો અપાઈ દઉં, અહીંયા ખાજે. ગાંડા હવ આમ તું અંદાજે કેટલો અડદિયો ખાઈ જા? એ પથુભાઈ હું હે ને 5 કિલો ખાઈ જાઉં. હા 5 કિલો અડદિયો તો આરામથી ખાઈ જાઉં. ગાંડા તું ભલે 5 કિલો અડદિયો ખાઈ જા, પણ હું છે ને તને ખાલી 500 ગ્રામ જ અપાવી છું, એનાથી વધારે નહીં અપાવું. પથુભાઈ તમે ખાલી એમ કીધું કે કેટલો ખાય કે હું 5 કિલો ખાય, પણ તમારી પાસે એટલો બધો થોડા ખાવ. હું તો ખાલી 500 ગ્રામ જ ખાઈશ બસ. હવે તારું ભલું પૂછો ભલા માણા, તું તો 5 કિલો nya ઉભો ખાઈ જાય એવો છે. એ પોલીસ આવી. ગાંડા હવ એ સાહેબ સલામ સલામ. કેમ તમે ગામમાં આટા મારો છો? હવે આ ગામમાં છે ને ઓલા ગજુ પચરીને ગોતવા આવ્યો હતો, પણ મારા હારા ચડ્યા નહીં ને. એની અજાણ્યા બીજા હતા, મોબાઈલ લઈ ગયા અને મારી ગાડી લઈ ગયા. ચડી જાય ને એટલે એના છે ને પીછડા પાડી દેવાના છે સીધા પોલીસ સ્ટેશન લઈને. એ પથુભાઈ મારે પોલીસ બનવું છે. એલા બા તને ના તો પાડી, તું નો પોલીસ બની, તું 2 ચોપડી ભણેલો છો. એ સાહેબ મને પોલીસ બનાવો, મને પોલીસ બનાવો ને. એલા પણ એ સાહેબ સમજાવો આને, આ 2 ચોપડી ભણેલો છે, આ થોડો પોલીસ બની એ ના ના મારે પોલીસ બનવું જ છે, મારે પોલીસ બનવું જ છે. પણ એમ કેમ તું પોલીસ બની ગયા? એ સાહેબ તમારે બુશેટ આપો ને હું ઘડી પોલીસ. એલા એ
તને શરમ નથી આવતી? સાહેબ નો તું શર્ટ માગે છો, હમણાં તને છે ને ધોકે ધોકે મારશે એ હવે. સાહેબ ઘડીક આપો ને, ઘડીક. એ ભાઈ ઉભેરો, આ છે ને મને બુદ્ધિને આવું ધોવાય બધું, ઘડીક જ ધોવાય, બરોબર છે. હું એને બુસ્કો લાપી દઉં એટલે ઘડીક પહેલે તેને એમ લાગે હું પરીક્ષણો બની ગયા. હા સાહેબ સાચી વાત છે, થોડો ગાંડો જ છે, આ મગજ છટકેલું છે આનું. આ વાતો નહીં ભાઈ, બા મન બુદ્ધિને આપણે ના ન પાડવાની હોય, એને રાજી કરી દેવાનો. હા જો ઘડીક પહેરીને સાહેબ ને શર્ટ પાછો આપી દેજો. એ પતુભાઈ હું હાલે. પોલીસ વાળો બનું જોજો. હા પહેરી દે. આહ. એ પતુભાઈ મારે ટોપી પહેરવી છે. એલા ટોપી નો મગાય ગાંડા, ટોપી પોલીસ વાળાની આન બાન ને શાન કહેવાય હવે. એ ભાઈ એનું મન રાજી રહે કે નહીં, આલે ટોપી તમ તારે. જો આહ, વાહ ભાઈ વાહ. હા, કેવો રાજી થઈ જો ગયો. કેટલા હારા છે સાહેબ, આભાર માન એનો તું. એ પતુભાઈ ઓલી ખોટી મારે જોતી છે. એલા બ હવે તો આંગળી દીધી તો પોછો પકડવાની વાત એ કરે. એ સાહેબ ખોટી જો ને, ઘડી ખોટી જો ને. બુસ્કો આપ્યો છે, ટોપી આપી છે, તો હોટીમાં હું હતો. આલે તારું મન રાજી કે. વાહ ભાઈ વાહ. એ પતુભાઈ હવે જો હું ગામમાં દાદાગીરી કરું. હાલો હું પોલીસ બની ગયો છે, ગાંડા પોલીસ. બા, 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 બા. પીસડા પાડી દો બધાના પીસડા. એ સાહેબ આ તો ભાગી ગયો તમારું બધું લઈને. એમ નહીં એટલે પાછો નહીં આવે. હવે સાહેબ ઈ તો ગાંડો છે, એનો થોડો વિશ્વાસ કરે, આમ જોઈ તો ક્યાંય થોડા થોડા જાય છે. અરે એ ભાઈ તમે તો પેલા કેવું તો જોવે ને, ભાગી જાય છે. આ ઉભો રે, આ કાંડો મને આંબાની છે. આ કાંડા લા ઉભો તો રે. જોયો ભાઈ, ઓલા ગજુ પત્રીને થોડા કરતો તો એની બદલે મને ગાંડા થોડતો કરી દીધો. એ ગાંડા ઉભો તો રે, હું તારો ભાઈ ઉનો છું, હું લુગડા ભાડે લાવેલો છું.